નમસ્કાર મિત્રો, વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટને આંગણે એક અવસર આવ્યો છે. રેસકોર્સ મેદાન ખાતે તારીખ 27થી 2 જાન્યુઆરી સુધી શનિવારથી શુક્રવાર જે હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પનું પણ સાથોસાથ આયોજન કરવામાં આવેલ છે. મિત્રો, આપ સર્વે જાણો છો કે સૌરાષ્ટ્રમાં મેડિકલ ક્ષેત્રે રાજકોટ હબ બની ગયેલ હોય, જે તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી એક દર્દીની સાથે એક જ વ્યક્તિ આવેલ હોય જે પણ બ્લડ નથી આપી શકતા હોતા. ખાસ બીજું તો સૌરાષ્ટ્રમાંથી 500 બાળકો છે થેલેસીમિયાના, જેમને દર 10 થી 15 દિવસે બ્લડ જોતું હોય છે. કેન્સર, કિડની, ઇમરજન્સી એક્સિડન્ટ, પ્રસૂતિ એવા અનેક લોકો જરૂરિયાતમંદ દર્દીઓ કે જેમનું કોઈ નથી. સિવિલમાં આપ સર્વે જાણો છો મિત્રો કે શારીરિક, માનસિક, આર્થિક નબળા દર્દીઓ આવે છે. એમના માટે અત્યારે વિના મૂલ્યે બ્લડ મળે એવા અમારા નમ્ર પ્રયાસ છે. એના માટે અત્યારે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. આપ સર્વે જોવો છો કે લોકો, યુવાનો અત્યારે ખૂબ ઉત્સાહથી રક્તદાન કરી રહ્યા છે. મિત્રો, આપને એક અમારું આહવાન છે કે તમારા એક વ્યક્તિના રક્તદાનથી તમે 3 વ્યક્તિને નવું જીવનદાન આપો છો. કોઈ વ્યક્તિ 2 લાખ, 5 લાખ, 10 લાખ કે 5 કરોડ રૂપિયા દાન આપશે, તમે 3 વ્યક્તિને જીવનદાન આપો છો. મિત્રો, આગળ આવો અને સિવિલમાં જે બ્લડની અછત છે એ પૂર્ણ કરવા આવો. હું ખાસ જે મીડિયા મિત્રો છે એમનો પણ આભારી છું, જેઓ છેવાડાના રક્તદાતાઓને માર્ગદર્શન આપે છે અને પ્રોત્સાહિત કરે છે. ખાસ મિત્રો, દર 3 મહિને અવશ્ય રક્તદાન કરવું જ જોઈએ. આપણા શરીરમાં 6000 ml આસપાસ રક્ત હોય છે, જેમાંથી માત્ર 350 થી 450 ml બ્લડ રક્તદાન કરવાનું હોય છે. તમે જે રક્ત આપો છો એ માત્ર એના નવું જે બ્લડ આવે છે જથ્થો એ માત્ર 24 થી 48 કલાકમાં બની જતો હોય છે. એટલે જ કહેવાય છે કે રક્તદાન મહાદાન છે. સર્વદાનમાંથી રક્તદાન મહાદાન છે. તો આવો આપણે સાથે મળીએ અને જે અત્યારે સિવિલમાં ઘટ છે એને પૂરું કરીએ. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. મિત્રો, અત્યારે રેસકોર્સ મેદાન ખાતે જે હનુમાન ચાલીસા યુવા કથા ચાલે છે, તેમાં સિવિલ હોસ્પિટલના ખાસ એક રક્તદાન માટેનો એક સ્ટોલ ઊભો કર્યો છે. આપ જોઈ રહ્યા છો, પહેલે દિવસે પણ ઘણી સંખ્યા થઈ હતી, ગઈકાલે પણ 200 સંખ્યા થઈ હતી. અત્યારે પણ યુવાનો ખૂબ ઉત્સાહથી આવી રહ્યા છે. તો અહીંયા જે અત્યારે સ્ટોલ ઊભો કર્યો છે, જે રામકથા, જે હિન્દુ આપણે હનુમાન ચાલીસા કથા ચાલી છે, તો એમાં ખાસ લોકો, યુવાનો આવે અને રક્તદાન કરે. સિવિલ હોસ્પિટલના લાભા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન, અમે પણ કોઈ પણ જ્યાં કોઈના જન્મદિવસ નિમિત્તે કે સ્મૃતિ રૂપે કોઈને પણ જો રક્તદાન કેમ્પનું આયોજન કરવું હોય તો વિનામૂલ્યે બધી વ્યવસ્થા કરી આપશું. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. સોનિયાબેન ગઢિયા મારું નામ છે. સાળંગપુર દાદાની જય. સદભાવના વાળાએ બહુ સારું કામ કર્યું છે કે જો બ્લડ લઈ અને એક વ્યક્તિના નામનું વૃક્ષ વાવે છે અને 3 મહિને પાછો એનો ફોટો પણ મોકલે છે કે તમારું વૃક્ષ આવું થયું. સદભાવના વાળાને ધન્યવાદ. બહુ સરસ કામ કરે છે. બાજુમાં ઊભા છે તે મારા હસબન્ડ છે, એને પણ આપ્યું છે અને મેં પણ આપ્યું છે. મારું નામ હરેશભાઈ ગઢિયા છે. આ 40મી વખત બ્લડ આપેલું છે. રાજકોટની આ હનુમાન યુવા કથા બહુ સારું આયોજન છે. આયોજકોનું બધું બ્લડનું કેમ્પ રાખેલો છે. રાજકોટની પબ્લિકને અવશ્ય આમાં જોડાવવું જોઈએ. એક સારું કામ છે. કારણ મેં આજથી 15 વર્ષ પહેલા મારા મિત્રના ફાધરને જરૂરિયાત હતી એના, ત્યારે મેં આપેલું હતું અને ત્યારે મેં આયોજનનો કેમ્પ પણ કરેલો હતો. તેથી હું રેગ્યુલર બ્લડ આપું જ છું. આજે બહુ સારું લાગ્યું. કાલે હું આવેલો હતો, કાલે જ જવું હતું પણ કાલે ટ્રાફિક વધારે હતો એટલે આજે આવી અને સીધો પેલા અહીંયા બ્લડ કેમ્પમાં જ આવેલા છીએ. કાલે એને જ મને કીધેલું કે આજે થઈ દઈ, પણ મેં કાલે ના પાડી કે આજે ટ્રાફિક વધારે છે એના કારણે કાલે આપણે દેશું. અને આવીને સીધું એને જ મને કીધું પહેલા બ્લડ લેવા જાય પછી કથા સાંભળશું. બસ કષ્ટભંજન દાદા સૌના દુઃખ દૂર કરે એવી બધાને કષ્ટભંજન દેવને પ્રાર્થના.